જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં દુર્લભ પેંગોલિન મળી આવ્યું। ભારતીય સેનાએ એલઓસી નજીક દુર્લભ પેંગોલિનનું રેસ્ક્યુ કર્યું। આ દુર્લભ પેંગોલિન પ્રકાશમાં જ નીકળે છે બહાર। મધ્યપ્રદેશના ડુંડા સિવનીના સાઈનગરમાં માટીના ઘરમાં અચાનક અનેક કોબરા સાપ નીકળતા અફરાતફરી મચી। એક બેબી અને એક પુખ્ત કોબરા દેખાયો। સાપના કેટલાક ઈંડા પણ જોવા મળ્યા। સુરક્ષા ટીમે તમામ સાપનું કર્યું રેસ્ક્યુ। મહેસાણાના તલાસણામાં મેડિકલ ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો। આરોપીએ 3 બેડની એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી। આરોગ્ય વિભાગ અને પોલીસના સંયુક્ત દરોડામાં 34,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। જૂનાગઢના દુધાળામાં દારૂના નશામાં ઝડપાયો શિક્ષક। જિલ્લા પંચાયતના શિક્ષક સમિતિના કચેરીમાં ઇન્ક્વાયરી માટે આવેલો શિક્ષક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું। નશાની હાલતમાં શિક્ષણ અધિકારી સાથે ગેરવર્તન કરતા ફરિયાદ નોંધાઈ। અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું। એએમસીના ફૂડ હેલ્થ વિભાગે કરી કાર્યવાહી। નોનવેજ કિચનમાંથી બનેલી વસ્તુઓ વેજ કિચન વિભાગમાં વપરાતી હોવાની મળી હતી ફરિયાદ। ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલમાં 13,972 ઓપીડી નોંધાઈ। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 186 સેમ્પલમાંથી 18 પોઝિટિવ કેસ નોંધાયા। ઝાડા ઉલટીના કેસમાં પણ થયો વધારો। ભાવનગર શહેરના માઢિયા રોડ વિક્ટર પાસે ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ। ગટરનું પાણી રસ્તા પર ઉભરાતા સ્થાનિકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર। વિસ્તારમાં અનેક લોકો માંદગીમાં સપડાતા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। મધ્યપ્રદેશના ધારના મારોલ ગામમાં 2 ઘર સહિત મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। મંદિરમાંથી ઘરેણાં ચોરી કરતા સમયે એક ચોરનું હૃદય પરિવર્તન થતા ઘરેણાં અને મુગટ પરત રાખ્યા। ભગવાનને પ્રાર્થના કરીને તસ્કરો નાસી છૂટ્યા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ।